મિત્રો, રિસ્ક મેનેજ માટે શું કરવું અને શું ન કરવું? પહેલાં તો શું કરવું? તો કે મિત્રો, તમારે ટ્રેડ લેતા પહેલાં તમને ખબર હોવી જોઈએ કે આપણો સ્ટોપ લોસ કયો છે અને ટાર્ગેટ શું છે. આ બંને વસ્તુ તમને ટ્રેડ લેતા પહેલાં ખ્યાલ હોવી જ જોઈએ. બીજું દરરોજ તમે શું બ્રોકરેજ લાગી છે, કેટલો તમારો આજનો લોસ થયો છે અને ટોટલ તમારા એકાઉન્ટમાંથી કેટલા પૈસા કપાણા છે, આ તમને ખ્યાલ હોવા જ જોઈએ. હવે મિત્રો, શું ન કરવું? તો કે ક્યારેય મોટા લોસમાં બેઠું ન રહેવું અને નાના પ્રોફિટ લઈને બજારમાંથી નીકળી ન જવું. મિનિમમ 1:2 અથવા તો 1:3 આ ટાર્ગેટ રાખીને ચાલવું. બાકી તો ઘણા લોકો જેવો 500નો પ્રોફિટ જોયો નથી, આ માય એક્ઝિટ, આવું ન કરવું. અને બીજું છે, લાલચના કારણે તમારા ટાર્ગેટની પ્રાઇસ કિંમત ન બનાવી દેવી. કારણ કે જ્યારે માણસ જોતો હોય છે ને પ્રોફિટ ઉપર નીચે, જેવો 500થી 400 પોગે એવા ભાઈ એક્ઝિટ કરી નાખે. એટલે કે ટાર્ગેટને તમારી પ્રાઇસ ન બનાવી દેવી. બીજું છે, જ્યારે તમારો સેટઅપ બને ત્યારે જ એન્ટ્રી લેવી. ઓપરેટરની ચાલમાં આવીને ગમે ત્યારે એન્ટ્રી ન લઈ લેવી. તમારો સેટઅપ બને ત્યારે જ એન્ટ્રી લેવી. મિત્રો, સ્ટોક માર્કેટ અને ફાઇનાન્સ વિશે શીખવા આપણા પેજને ફોલો કરી લેજો ભાઈ, અને ભૂલાઈ ન જાય તે માટે રીલને સેવ કરી લેજો.